ત્યારે જ્યાં એક મજબૂતી કાઉન્ટર જે બતાવી રહ્યું છે, કારણ કે ઓટો કંપનીઓ મેજરલી નિફ્ટી ગેનર્સમાં આપણે જોઈ રહ્યા છીએ. કુછ હીરો મોટોકોર્પ, આમ તો ઓવરઓલ ઓટો માટે તમે પ્રોફિટ બુકિંગનો એક વ્યૂ પણ આપેલો છે. હીરો મોટોકોર્પ અત્યારે જોઈએ 5463ના જે લેવલ્સ બતાવી રહ્યું છે, ડેઝ હાઈથી થોડું ઘણું નીચે સ્ટોક આવ્યો છે. અહીંયા કઈ રીતે એ જ અપ્રોચ રહેશે જે અન્ય ઓટો કંપનીઓ માટે તમે વ્યૂ આપ્યું છે હીરો મોટો માટે? ડેફિનેટલી આઈ થિંક હીરો મોટોમાં પણ સેમ છે ને. ટુ વ્હીલર્સમાં ખાસ કરીને લિસ્ટેડ ટુ વ્હીલર સ્પેસમાં પ્રોફિટ બુક કરવાની એટલી સલાહ છે કારણ કે જે ઈવી નો જે ટુ વ્હીલર્સમાં ક્રેઝ આવી રહ્યો છે અધર દેન લિસ્ટેડ કંપનીઝ, ઈથર જો કે પછી તમે ઘણા એવી કંપનીઓ છે કે જ્યાં આપણે સારું તેજી જોઈ રહ્યા છીએ. તો મને લાગે છે કે ટુ વ્હીલર્સમાં ક્યાંક ને ક્યાંક થોડું પ્રોફિટ બુકિંગ વધારે આવી શકે છે. હીરો મોટોકોર્પની જો ટેકનિકલી પણ વાત કરીએ, 5510-15 આજુબાજુ ડબલ ટોપ બને છે. તો લેટ્સ વેઇટ એન્ડ વોચ, બુક પ્રોફિટ્સ. હીરો મોટોકોર્પમાં 5370 નીચે જાય તો શોર્ટની સલાહ છે, જે 10 દિવસનું એવરેજ છે અને છેલ્લા 1.5 મહિનાથી ત્યાં સપોર્ટ લઈ રહ્યો છે. વી આર નિયર ટુ સપોર્ટ, સો બુક પ્રોફિટ્સ, સેલ બિલો 5350. 5350 એની નીચે સેલ કરી શકો છો અહીંયાથી. અને અત્યારે તો પ્રોફિટ બુક હીરો મોટોકોર્પ માટે. રૂપિયો અત્યારે જુઓ રેકોર્ડ નીચલા સ્તર પર પહોંચ્યો છે. આજે જે શરૂઆત બતાવી હતી 88.40, અત્યારે 88.50 પર પહોંચ્યો છે. 48 પર આધાર પહોંચતો બતાવી રહ્યો છે. 17 પૈસાની જે નરમાશ જોઈ રહ્યા છે, 10 પૈસાની નરમાશ સાથેની શરૂઆત હતી, ત્યાંથી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ 88.48ના લેવલ્સ બતાવી રહ્યું છે. જે લેવલ્સ પર પહોંચ્યો છે રેકોર્ડ નીચલા સ્તર પર રૂપિયો પણ આપણને એક પહોંચતો બતાવી રહ્યો છે. સાથે આગળ ચર્ચાને વધારી તો કુછ અલ્ટ્રાટેક સિમેન્ટ ધ્યાનમાં આવી રહ્યું છે. ટોપ નિફ્ટી લૂઝર પણ 2%નું પ્રેશર સ્ટોક પર અત્યારે આપણને આવતું જોઈ રહ્યા છે. ડેઝ લો બનાવ્યા છે અત્યારે અલ્ટ્રાટેક સિમેન્ટમાં. ઓવરઓલ મને લાગે સિમેન્ટ સ્પેસ પોઝિટિવ રહેશે, બટ તમે જો કન્સ્ટ્રક્શન એક્ટિવિટી સ્લો ડાઉન, એટલે મને લાગે છે કે આ ક્વાર્ટરલી સેલ્સ નંબર આવશે એ થોડા સાઇડવેઝ આવશે. અલ્ટ્રાટેક ઇઝ નોટ વેરી હાઈ બીટા સ્ટોક, બટ શોર્ટ ટર્મમાં મને એવું લાગે છે કે એનો જે સપોર્ટ છે 12,150 થી 12,200ના, જે જુલાઈ મહિનાથી ત્યાં વારંવાર સપોર્ટ લે છે, એ એકવાર ટેસ્ટ થઈ શકે. સો ઇફ યુ હેવ ક્રિએટેડ અ શોર્ટ ટર્મ પોઝિશન તો એકવાર એક્ઝિટ. શોર્ટ કરવાની સલાહ નથી. 12,200 ની નીચે જાય તો આપણે રિવ્યુ કરીને ફરી કોલ લેશું. 12,200ની નીચે ફરી રિવ્યૂ કરી શકે છે હાલ એક અલ્ટ્રાટેક સિમેન્ટ માટે. ટ્રેડિંગ કોલ્સ પણ જાણીએ કુછ. હવે અત્યારે માર્કેટમાં જે રીતે આપણને ઓપનિંગ બાદના જે લેવલ્સ બતાવી રહ્યું છે, કયા સ્ટોક પર આપનું રેકમેન્ડેશન ખરીદારી કે વેચવાલી માટે રહેશે? ડેફિનેટલી જે રીતે તમે બેંક નિફ્ટીમાં જુઓ તો ચાંદની બ્રીચ યસ્ટરડેઝ લો, નિફ્ટીમાં ઓલમોસ્ટ ગઈકાલનો લો બ્રેક કરવાની તૈયારીમાં છે, ઓલમોસ્ટ જે થઈ ગયો છે. તો મને લાગે છે થોડું હું સેલ સાઇડનું એક વ્યૂ રાખીશ. હાઈ બીટા સ્ટોક ટેક મહિન્દ્રા, આઈટી સ્ટોક્સ મને લાગે છે હજુ પણ પ્રેશરમાં રહેશે. 1510ના સ્ટોપ લોસથી ટેક મહિન્દ્રાને સેલ કરો. ફ્યુચરમાં 1497 આજુબાજુ ચાલી રહ્યું છે. પહેલો ટાર્ગેટ 1485 ઇન્ટ્રાડે, અને પોઝિશનલી મને લાગે છે 1460ના લેવલ ટેસ્ટ થઈ શકે. સામે હેજ કરવા માટે નિફ્ટીના 25,250માં કોલ ઓપ્શન બે લોટ બાય કરો 30 સપ્ટેમ્બરના. સો એક સ્પ્રેડ સ્ટ્રેટ છે. બાય નિફ્ટી 25,250માં કોલ ઓપ્શન 30 સપ્ટેમ્બર, અને સામે સેલ કરો ટેક મહિન્દ્રા. ટેક મહિન્દ્રા ફ્યુચર સેલ 1510નો સ્ટોપ લોસ, નીચે 1485-1460ના ટાર્ગેટ બતાવી શકે છે. અને હેજ કરવા માટે 25,250ના નિફ્ટીના કોલ 2 લોટ ખરીદવાના છે 30 સપ્ટેમ્બર, એટલે સિરીઝ એક્સપાયરીને ધ્યાનમાં રાખીને. આ સિવાય ચર્ચાને આગળ વધારીએ તો વધુ એક ઓટો કંપની કુછ ધ્યાનમાં આવી રહી છે, અશોક લેલેન્ડ. કારણ કે મિડકેપમાં જુઓ આ સ્ટોક અત્યારે ટોપ ગેનર્સમાંથી આપણને બતાવી રહ્યું છે. ઓટો કંપનીઓ આમ તો આજે બધા સેગમેન્ટની લીડ કરી રહી છે. અશોક લેલેન્ડ 3.5% ઉપર. ઇનફેક્ટ કુછ જુઓ આજે નવા લેવલ્સ પર 143 પર, અને એ જ લેવલ પર અત્યારે ટ્રેડિંગ પણ થઈ રહ્યું છે અશોક લેલેન્ડમાં. શું કરવું જોઈએ? Definitely, Ashok Leyland is not a trading stock. It's a good stock for long-term investment. કે જ્યાં તમારે પ્યોરલી કમર્શિયલ પ્લે કરવું હોય, if you're only positive on commercial vehicle sales, તો જો કોઈ પણ આપણા દર્શક લોયલ દર્શક છે ને, તો એમને ખ્યાલ હશે 2016-17માં સ્પ્લિટ પહેલાનો ભાવ જ્યારે 35-40 રૂપિયા હતો, ત્યારથી આપણે આને એક બાય રેકમેન્ડ આપેલો છે. પણ પ્યોરલી લોંગ ટર્મ, કારણ કે ચાંદની ખૂબ જ લો બીટા છે. સો ઇફ યુ વોન્ટ ટુ પ્લે જસ્ટ કમર્શિયલ વેહિકલ પ્લે, તો અશોક લેલેન્ડ નો માર્કેટ શેર કોન્સ્ટન્ટ છે. દે આર એબલ ટુ મેન્ટેન દેટ. તો મારું માનવું છે બાય ઓન ડિપ્સ. આ લેવલે નહીં, કારણ કે થોડું એક રેલી શોર્ટ ટર્મમાં આપણે જોઈ ચૂક્યા છીએ. બટ કોઈ પણ ઘટાડો આવે છે 135 આજુબાજુ, તો લોંગ ટર્મ ઇન્વેસ્ટર જેનો બી 5 વર્ષ ઉપરનો છે, ડેફિનેટલી બાય કરો. મને લાગે છે આ સ્ટોક
225ના લેવલ આવનારા 5 વર્ષમાં બતાવી છે. 225ના લેવલ્સ ટાર્ગેટને એક ધ્યાનમાં રાખો ખરીદદારી, પરંતુ લોંગ ટર્મ માટે 5 વર્ષના વ્યૂ પર અશોક લેલેન્ડ પર કરી શકો છો. GMDC એક વ્યૂ એના પર લઈએ. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ 1.5% ઉપર. આ સ્ટોક લગભગ આજે 52 વીક્સ હાઈના લેવલ પર પહોંચ્યું. આજે એ લેવલ્સ નથી ટક્યા, થોડું નીચે છે, પરંતુ અત્યારે ખરીદદારી તો થઈ રહી છે GMDCમાં. હા, GMDCમાં મને લાગે છે ડેફિનેટલી એક પોઝિટિવ મોમેન્ટમ છે, બટ આઈ થિંક ક્યાંક ને ક્યાંક તમારે વેઇટ એન્ડ વોચ કરવું પડે, કારણ કે શોર્ટ ટર્મમાં આપણે 400ના લેવલથી 585 590ના લેવલ જોયા છે, અને ઇન્ક્લુડિંગ ટુડે છેલ્લા 3 દિવસથી 589 આજુબાજુ રેઝિસ્ટ થાય છે અને ત્યાં સેલ ઓફ આવે છે. તો આઈ થિંક 590 ઇઝ અ ટેકનિકલ રેઝિસ્ટન્સ, એટલે જ્યાં સુધી 590 ક્રોસ નથી કરતું વી વોન્ટ બાય અગેન. સો એક્ઝિટ. મને લાગે છે આ સ્ટોક 545 થી 590 ની વચ્ચે કોન્સોલિડેટ થશે. વ્યૂ એક્ઝિટ થઈ શકે છે અહીંથી. કે વ્યૂ GMDC માટે બનતો જોઈ રહ્યા છીએ. સેલમાં અત્યારે 1.5%ની ખરીદારી કુશ જોઈ રહ્યા છે, અને અહીંયા પણ અત્યારે ડે હાઈના લેવલ પર વોલ્યુમ બેઝડ બાઇંગ આપણને સેલ પણ બતાવી રહ્યું છે. કઈ રીતનું સેટઅપ જોઈ રહ્યા છો આપ? ડેફિનેટલી સેલ મને લાગે છે કે સેટઅપ ઇઝ પોઝિટિવ, અને આ સેક્ટરમાં તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક મોમેન્ટમ પણ છે આજે. બટ અગેન સેલ ઇઝ અ લોંગ ટર્મ બેટ, એટલે યસ એઝ અ ઇન્વેસ્ટમેન્ટ ડેફિનેટલી તમારા પોર્ટફોલિયોમાં જો મેટલ સ્ટોક્સ રાખવા હોય તો 10 to 20% ઓફ યોર મેટલ સ્ટોક્સનું એક્સપોઝર સેલમાં હોવું જોઈએ. ડિવિડન્ડ પેઇંગ સ્ક્રિપ્ટ છે. આઈ થિંક 125 ઇઝ અ ગુડ સ્ટોપ લોસ ફોર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, અને ટાર્ગેટ અરાઉન્ડ 175 નેક્સ્ટ 3 years. 175ના ટાર્ગેટ પર આવનારા 3 વર્ષ માટે એક ટાર્ગેટ રાખી શકો છો સેલના કાઉન્ટર માટે. RVNL માટે વ્યૂ. RVNLમાં પણ એક વોલ્યુમ બેઝડ બાઇંગ અત્યારે જોઈ રહ્યા છે. 1% જેટલું ઉપર છે સ્ટોક અત્યારે. કઈ રીતના વ્યૂ આપશો? RVNL ડેફિનેટલી મને લાગે છે કે જે રીતે આપણે રેલ સ્ટોક્સ મોમેન્ટમમાં છે, અહીંયા પણ મોમેન્ટમ છે, બટ આઈ થિંક શોર્ટ લિવ્ડ છે. આઈ વુડ અવોઇડ બાઇંગ RVNL એઝ ઓફ નાઉ. અરાઉન્ડ 355 એક સપોર્ટ છે, પણ જો 355 બ્રેક થશે તો 320 લેવલ જોવા મળશે. સો વેઇટ એન્ડ વોચ. વેટ એન્ડ વોચનો એક વ્યૂ આપણને બનતો દેખાડી રહ્યો છે, ખાસ કરીને RVNL માટે. ઘટનારા સ્ટોક્સ છે એમાંથી એક ટાઇટન પણ બનતો દેખાડી રહ્યો છે. 1.25% નીચે છે સ્ટોક. લગભગ ડેઝ લોના લેવલ પર ટાઇટનમાં કારોબાર થઈ રહ્યો છે, તો આ ઘટાડે શું કરવું જોઈએ અહીંયા? ડેફિનેટલી આ ટાઇટનનો સ્ટોક તમે જુઓ ચાંદની છેલ્લા 1.5 વર્ષથી સાઇડવેઝ છે. એનું કારણ છે જે આપણે વારંવાર દર્શકોને જણાવીએ છીએ કે રિટેલ સેલ્સ જે જ્વેલરીમાં છે એ ઘણું ડાઉન થયું છે, કારણ કે આ લેવલે સોનાના ભાવે રિટેલ સેલ્સ કે જે લક્ઝરી અથવા એની ઈચ્છા માટે લેતા હોય એવા સેલ્સ અત્યારે નથી થતા. યસ, ડેફિનેટલી વેડિંગ સિઝન કે હોય છે ત્યારે થોડું સેલ્સ શૂટઅપ થાય છે, પણ ઓવરઓલ ટાઇટનમાં તારીખનું સેલ જે માર્કેટ શેર વધારે છે એના કારણે આપણે થોડું પ્રેશર છે. તો આઈ થિંક આઈ વોન્ટ સેલ ધીસ સ્ટોક. ડેફિનેટલી મારા પોર્ટફોલિયોમાં રાખીશ, કારણ કે ધીરે ધીરે ઘણું બધા સ્કોપ એક્સપાન્ડ થાય છે. 3200નું લેવલ એક સપોર્ટ છે. બાય ઓન ડિપ્સ SIPના ફોર્મમાં 3200 સ્ટોપ લોસ. લાંબા ગાળા માટે મને હજુ પણ આ સ્ટોક 4000 ક્રોસ કરે તેવું મારું માનવું છે. 4000ના ટાર્ગેટ, 3200નો સ્ટોપ લોસ ટાઇટન માટે ધ્યાનમાં રાખી શકો છો, પરંતુ એક લોંગ ટર્મ માટેનો વ્યૂ છે. તો એ સાથે